નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 18 ઓગસ્ટના રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અયોધ્યાના રામ મંદિર સહિત 40થી વધુ ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવેલી। ભારતીય લોકો તિરંગો લઈને પરેડમાં ડ્રમ વગાડતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા। રસ્તા પર દેશભક્તિ અને ધાર્મિક ગીતો પણ વગાડવામાં આવ્યા હતા। કાર્નિવલમાં લાકડામાંથી બનેલી રામ મંદિરની ઝાંખીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર 50થી વધુ માર્ચિંગ ગ્રુપ અને 30 માર્ચિંગ બેન્ડ્સ ઉપરાંત સેલિબ્રિટીઓ પણ આ પરેડમાં જોડાયા હતા। બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ગ્રાન્ડ માર્શલ હતી। અભિનેતા પંકજ ત્રિપાઠી અને બીજેપી સાંસદ મનોજ તિવારી ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા। અમેરિકામાં વર્ષોથી ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ઇન્ડિયા ડે પરેડના નામે ધામધૂમથી ઉજવાય છે। આ પરેડમાં દર વર્ષે ભારતની કોઈને કોઈ ઝાંખીને સામેલ કરવામાં આવે છે। આ વર્ષે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરની ઝાંખીને ઇન્ડિયા ડે પરેડમાં સામેલ કરી હતી। જો કે અમેરિકા સ્થિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ ઇન્ડિયા ડે પરેડમાં સામેલ કરાયેલા રામ મંદિરની ઝાંખીનો વિરોધ કર્યો હતો। આ જ કારણે તેમણે ન્યૂયોર્કના મેયર અને ગવર્નરને પત્ર લખ્યો। આ પત્રમાં મુસ્લિમ સંસ્થાઓએ ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની ઝાંખીને પરવાનગી ના આપવા રજૂઆત કરી હતી। તેમણે લખેલા પત્રમાં કહેલું કે રામ મંદિરની ઝાંખી એ મુસ્લિમ વિરોધી છે। બાબરી મસ્જિદ તોડીને બનાવેલા મંદિરનો મહિમા મંડળ થઈ રહ્યો હોવાનું જણાવેલું। ઇન્ડિયા ડે પરેડના આયોજકો સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી। અમેરિકા સ્થિત વિવિધ હિન્દુ સંગઠનોએ પણ મુસ્લિમ સંસ્થાઓના વિરોધ સામે પત્ર લખીને જણાવ્યું હતું કે રામ મંદિર એ કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતીક છે। વોશિંગ્ટન ડીસી સ્થિત હિન્દુ એક્શનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ જણાવેલું કે ઇન્ડિયા ડે પરેડમાં સામેલ કરેલ રામ મંદિરની ઝાંખી સામાન્ય છે। ભારતના 1 બિલિયન હિન્દુ બિન હિન્દુનું પ્રતિનિધિત્વ કરે છે। રામ મંદિરની ઝાંખીનો વિરોધ કરનારાઓએ જે મુદ્દાઓને ટાંક્યા છે તેનાથી કેટલીક ખોટી માહિતી વહેતી થઈ રહી છે। આ કોઈ કટ્ટરવાદ નથી કે કટ્ટરવાદ વિચારધારા નથી। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।